ભગવાનનું નામ હરિનામ એ છે અને એ હરિનામમાં જો આ ભાગવતમાં દરેક સ્કંદમાં એક જ વસ્તુ છે કે દરેક સ્કંદમાં તમે જપ કરો, તપ કરો, જપનું મહાત્મ બહુ વધારે બતાવ્યું છે. એટલે તમારે જપ ઉપર ધ્યાન આપવું જોઈએ. આગળ મહાત્માની કથા છે કે એક દિવસ બદ્રિક આશ્રમ વિશાલપુરમાં નારદજી આવ્યા અને નારદજી આવતા એમનો સનતકુમારો જોડે ભેટો થયો અને સનતકુમારે કીધું કે નારદજી તમારું મુખમંડળ ઉદાસ દેખાઈ રહ્યું છે. રામ કા દાસ કભી ન ઉદાસ. તને શેનું દુઃખ છે? બરાબર, તને શેનું દુઃખ છે? એટલે તમે તો સંત છો, સંતને શેનું દુઃખ હોય? એટલે નારદજીએ કીધું કે હું તો દુઃખી નથી, પણ મારો દેશ દુઃખી છે ને એટલે મને દુઃખ થઈ રહ્યું છે. હું પૃથ્વી લોકમાં ફરવા માટે ગયો પણ મેં જોયું કે બધા જીવો છે કામ, ક્રોધ, મદ, મોહ અને લોભમાં ફસાયેલા છે અને મારો દેશ દુઃખી છે એટલે આજે હું દુઃખી થઈ રહ્યો છું. જગતમાં મને ક્યાંય શાંતિ જોવા મળી. હું આખા જગતમાં ફર્યો, વૃંદાવનમાં ગયો અને જ્યારે હું વૃંદાવનમાં ગયો ત્યારે મેં એક કૌતુક જોયું કે એક યુવાન સ્ત્રી બેઠી હતી અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા અને એ યુવાન સ્ત્રીએ મને અવાજ મળ્યો કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠતી, કે હે સાધુ ક્ષણવાર માટે આવો મારી ચિંતા દૂર કરો. એની આજુબાજુ ઘણી બધી કુમારિકાઓ ઊભી હતી. મેં જઈને યુવતીને વંદન કર્યા. યુવતીએ મને કીધું કે મારું નામ ભક્તિદેવી છે અને આ જે બે વૃદ્ધ પુરુષો છે ને એ બે મારા છોકરાઓ છે. જો નોર્મલી કેવું હોય કે મા વૃદ્ધ હોય અને છોકરાઓ યુવાન હોય, પણ અહીંયા કોઈ મા યુવાન છે અને બે છોકરા વૃદ્ધ છે. એમણે કીધું કે મારું નામ ભક્તિદેવી છે. આ બે છોકરાઓ જે મારા બે છોકરા છે વૃદ્ધ પુરુષો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ બધી કુમારિકાઓ કોણ છે? બધી નદીઓ છે, ભૌતિક સ્વરૂપે ત્યાં આવી હતી, બધી નદીઓ સેવા કરતી હતી. અને એમણે કીધું કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું, પણ જ્યારે હું ગુજરાતમાં આવી ને ત્યારે હું જીર્ણ થઈ ગઈ. કારણ કે એ સમયે ગુજરાતમાં કોઈ ભક્તિને માનતું નહોતું. કોઈ કંઠી પહેન તો એને લોકો ઢોંગી કહેતા હતા. પણ પેલું કહે ને કે જ્યાં રોગ હોય ને ત્યાં ડૉક્ટરની ટીમ આવે. આપણે જ્યાં પહેલાં સુરતમાં પ્લેગ થયો હતો તો ત્યાં ડૉક્ટરની ટીમ જતી હતી. અત્યારે આપણે કોરોના આવતો તો જ્યાં કોરોનાનો પેશન્ટ હોય ત્યાં ડૉક્ટરની ટીમ આવતી હતી. એટલે કે જ્યાં રોગ હોય ને ત્યાં ડૉક્ટર આવે. એટલે ભગવાને પણ આપણા ગુજરાતમાં એક ડૉક્ટરને મોકલ્યો હતો, કોઈ ભક્તિને માનતું નહોતું, પણ પેલું કે એક ડૉક્ટર આવે એને પછી બધું ઉજાગર કર્યું. કોણ ખબર છે? એ નાગરે દુનિયા ઉજાગર કરી, નરસિંહ મહેતા. નરસિંહ મહેતા પછી એમણે ભક્તિની ગંગા ચલાવીને અત્યારે ભક્તિ આપણે કહીએ ને તો શિરોમોડ છે દેશમાં. કે આપણા રામાયણના પ્રખર વક્તા કહો તો રામચરિતના મોરારી બાપુ છે અને ભાગવતતા કહે તો રમેશભાઈ ઉજા છે. એટલે પછી પ્રમુખ સ્વામી પણ આપણા ગુજરાતમાંથી, એટલે આપણું ગૌરવ છે. એટલે અત્યારે ભક્તિ આપણે કહીએ ને ગુજરાતમાં શિરોમોડ છે. પણ આ તો એ સમયની વાત છે કે જ્યારે કોઈ ભક્તિને માનતું નહોતું. એટલે ભક્તિદેવી કીધું કે હું જ્યારે ગુજરાતમાં ગઈ ત્યારે હું વૃદ્ધ થઈ ગઈ અને મારા બે છોકરાઓ વૃદ્ધ થઈ ગયા. પછી ત્યાંથી હું ફરતી ફરતી વૃંદાવનમાં ગઈ અને વૃંદાવનમાં હું આવી ત્યારે હું તો પાછી યુવાન થઈ ગઈ, પણ મારા બે છોકરાઓ છે એ યુવાન થયા નહીં, એ મૂર્છિત અવસ્થામાં પડ્યા અહીંયા વૃંદાવનમાં. એટલે તમે આને જાગૃત કરવાનો કંઈક પ્રયત્ન કરો. એટલે નારદજીએ બે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદોના મંત્રો કીધા. વેદોના મંત્રો કીધા, એમણે જાગૃત કરવાનો કોઈ પ્રયત્ન કર્યો, પણ એ થોડોક હાથ ઊંચો કરીને પડી જાય, હાથ ઊંચો કરીને પડી જાય, કંઈ ઊભા થાય નહીં. એટલામાં આકાશવાણી થઈ કે નારદજી તમે કંઈક સત્કર્મ કરો. એટલે નારદજી પૂછ્યું કે હું શું સત્કર્મ કરું? તો આકાશવાણી કે એનો તમને રસ્તો સંતો બતાવશે. એટલે મેં ભક્તિદેવીને કીધું કે તમે ચિંતા કરશો નહીં, હું તમારી ઘેર ઘેર સ્થાપના કરીશ, હું તમારા છોકરાઓ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરીશ. એટલે મેં એમને વાયદો કર્યો છે અને એ બેને હું ઉઠાડવાની ચિંતામાં છું. અને સનત કુમારો કહે છે કે મારા આવા લોકોને જાગૃત કઈ રીતે કરવા? એટલે સનત કુમારો કહે છે કે તમારે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો તમે ભાગવતની કથા બેસાડો. ભાગવતની કથાથી આપણી અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય છે. એટલે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે ભાગવતની કથા બેસાડવાનું કીધું. હરિદ્વાર પાસે ગંગાજીનો તટ હતો અને ત્યાં આગળ સનત કુમારો આ કથા કરી રહ્યા છે. સનત કુમારોએ 88,000 ઋષિઓને ત્યાં ભેગા થયા છે. અરે સંત કુમારે આનંદમાં ગંગાજી તટ પાસે કથાનું નક્કી કર્યું. પછી કથામાં આખો જે મંડપ ભરાઈ ગયો અને ખીચોખીચ ભરાઈ ગયો અને જે ગોવર્ધનનાથ કી જયથી જે કથાની શરૂઆત થઈ અને કથાની શરૂઆત થઈ ત્યારે ત્યાં આગળ ભક્તિદેવી અને જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે પ્રગટ થયા અને યુવાન થઈ ગયા. ખાલી ભાગવતની કથાને શરૂઆત થઈ એમાં જ. એટલે આપણે કહેવાય કે ભાગવતની કથા જ્યાં થાય ને ત્યાં આગળ આપણી અંદર ભક્તિ પણ પ્રગટ થાય, જ્ઞાન પણ પ્રગટ થાય, વૈરાગ્ય પ્રગટ. એમણે કીધું કે પ્રગટ ભક્તિદેવીએ કીધું ભગવાનને કે અહીંયા તો આખો મંડપ ખીચોખીચ ભરાઈ ગયો છે, તો મારે બેસવા માટે તો ક્યાં જગ્યા નથી, તો હું ક્યાં બેસું? એટલે કીધું તમે ચિંતા ના કરશો, તમે બધા ભક્તોના હૃદયમાં બેસો. એટલે બધા ભક્તોના હૃદયમાં ભક્તિદેવી બેઠા. આગળ બીજી એક કથા છે
તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણના ત્યાં સંપત્તિ ખૂબ હતી, પણ સંતતિનો અભાવ હતો. એના સંતતિ એટલે કે છોકરો કે છોકરી હતા નહીં, સંતાન હતું નહીં, સંપત્તિ ખૂબ હતી. એની પત્ની હતી ધુંધુલી. ધુંધુલી ક્રૂર સ્વભાવની, પારકી પંચાયત કરવાવાળી અને ઝઘડાળુ હતી. એ આખો દિવસ આત્મદેવને મેણા ટોણા મારતી હતી. એટલે આત્મદેવ એક દિવસ કંટાળી ગયો અને કંટાળી પછી જતો રહ્યો આપઘાત કરવા માટે. આપઘાત કરવા માટે એક નદી કિનારે આવ્યો. નદી કિનારે એક સંત બેઠા હતા. સંતે જોયું કે આ આપઘાત કરવા જઈ રહ્યો છે એટલે કીધું કે ભાઈ આ મહામૂલો માનવદેવ આપણને ભક્તિ કરવા માટે મળ્યો, આ તું શું કા વેડફી નાખી રહ્યો છે? એટલે એમણે કીધું કે પ્રભુ હું બધાના મેણાટોણાથી થાકી ગયો છું, સાંભળીને મેણાટોણા સાંભળી, વાંઝિયાપણાના મેણા સાંભળી હું થાકી ગયો છું. એટલે સંત કહે છે કે જો ભાઈ ભગવાન આપણને જે પરિસ્થિતિમાં રાખે ને પરિસ્થિતિમાં આપણે ખુશ રહેવું જોઈએ. એટલે એમને 3 સંતોનું ઉદાહરણ આપ્યું કે એક એકનાથજી મહારાજ હતા. એકનાથજી મહારાજને અનુકૂળ પત્ની મળી હતી, સારી પત્ની મળી હતી. તો એકનાથજી મહારાજ ઠાકોરજી પાસે આવે છે, ઠાકોરજીને થેન્ક યુ કહે છે, ધન્યવાદ ભગવાન તમે મને આવી સારી પત્ની આપી, તમે મને સ્ત્રી સંઘની પર સત્સંગ આપ્યો છે કે હું ઘરમાં જ સત્સંગ કરી શકું છું ને ભગવાન તમારી ભક્તિ, એટલે હું તમારો આભારી છું, તમારું ધન્યવાદ માનું. એટલે એ આવીને થેન્ક યુ કહે છે. બીજા હતા તુકારામ મહારાજને કર્કશ પત્ની મળી હતી, કર્કશ ઝઘડાળુ પત્ની. તો એ પણ આવીને ઠાકોરજીને શું કહે છે, ભગવાન થેન્ક યુ, ધન્યવાદ કે તમે મને આવી ઝઘડાળુ પત્ની આપી. જો તમને બહુ સારી પત્ની આપી દીધી હોત ને તો હું એની પાછળ લાગત, તમારી પાછળ લાગત નહીં, એનામાં જ રચ્યું પછી તમારે હું મન લગાડી શકત. એટલે સારું તમને આવી કર્કશ પત્ની આપી. અને ત્રીજા હતા નરસિંહ મહેતા. એમની તો પત્ની પણ ભગવાને લઈ લીધી અને પત્ની ભગવાને લઈ લીધી. એમણે શું કીધું, ભલું થયું ભાંગી જંજાળ સુખીથી બસશું શ્રી ગોપાળ. એટલે એકને પત્ની અનુકૂળ છે, બીજાને પ્રતિકૂળ છે અને ત્રીજાને પત્ની લઈ લીધી તો પણ 3 જણા આવીને ભગવાનને શું કહે, ભગવાન તમારો ધન્યવાદ, તમે મને આવી સારી આ પરિસ્થિતિમાં રાખે. એટલે કહે છે કે તમે જે પરિસ્થિતિ ભગવાન તમને રાખે ને એ પરિસ્થિતિમાં તમારે ખુશ રહેવું જોઈએ. એટલે આત્મદેવ કહે છે કે આ બધે મારી જ્ઞાનની વાતો બરોબર છે, પણ મને તો મારો છોકરો જોઈએ. પ્રભુ મહારાજને કહે છે કે મારું વાંઝ્યા પણ એટલું છે કે મારો તો છોકરો નથી, પણ મારા આંગણામાં પેલી ગાય બાંધી એને પણ વાછરડું આવતું નથી, મારા આંગણામાં જે ઝાડ છે એને ફળ આવતા નથી, આટલી હદ મારું વાંઝ્યા પડવું છે. એટલે હું કંટાળી ગયો, મારે મરી જવું છે, આપઘાત કરવો છે. મેં તો સાંભળ્યું કે જેને પુત્ર ના હોય ને એનું તો પિંડદાન કોણ કરે, તર્પણ કોણ કરે, તર્પણ વિધિ કોણ કરશે? એટલે મારી આત્મા ભટકશે એમ કે મને તૃપ્તિ મળશે નહીં. એટલે મહારાજ કહે છે કે ભાઈ તું શું માને છે કે જેને પુત્રની એને મુક્તિ નહીં થતી હોય? ઉલટાવું સારું છે કે તારા પુત્ર નથી એટલે તને ખબર પડે કે મારું જાતે કરવાનું છે, આપણે આપણા થેલા જાતે બાંધવાના છે. બરાબર, અનંતની યાત્રાએ જવું છે તો અનંતની યાત્રાના થેલા આપણે એટલે પુણ્યનું ભાથું તાર જાતે ભેગું કરવાનું છે. અને ભાઈ તું કહે છે કે આપણે તર્પણ વિધિ માટે છોકરા જોઈએ, છોકરાને પણ તર્પણ વિધિ મહારાજ પેલી વિધિ શું કરાવે છે? 12મા તેરમાં આપણે બધા છે, આપણે શું કરીએ છીએ વિધિમાં? પેલો પિંડ બનાવે, લોટનો પિંડ બનાવે, લોટનો પિંડ છે એ પિતૃ સાથે ભેળવી દે અને પછી પિતૃ છે એ પેલું કહે ને 80માં અંશ ભળી ગયો, 80માંથી જે અંશ છૂટો થયો હતો, આપણે બધા ભગવાનના જ અંશ છીએ, એમાં છૂટા થયા પાછા એમાં મળી જવાના છીએ. એટલે લોટમાં ભેળવીને આપણે ભેળવી દઈએ તો કે ભાઈ લોટનો પિંડ તમે ભગવાનને અર્પણ કરો, ભગવાન સ્વીકારે તો આ આપણે જીવતો પિંડ છે, આ તમારો જીવતો પિંડ તમે ભગવાનને અર્પણ કરો, ભગવાન સ્વીકાર ના કરે. એટલે કઈ કે ભલે લોટના પિંડ કરે તું તારો જીવતો પિંડ છે એ જ ભગવાનને અર્પણ કરી દે તો સારું છે ને. અને એક વસ્તુ છે સાહેબ કે આપણે કહીએ પણ જ્યારે એક કન્યા હોય ને, કન્યા એ વરમાળા જ્યારે પતિના ગળામાં નાખે છે ને તો એના પતિની પણ જવાબદારી થાય છે કે આ કન્યાનું મારે ધ્યાન રાખવાનું છે. બરાબર, જ્યારે એ મંગળસૂત્ર પહેરે છે પોતાના ડોકમાં, જ્યારે પતિ છે પત્નીના ગળામાં પેલી મંગળસૂત્ર પહેરાવી દે છે ત્યારે એ પત્નીની પણ જવાબદારી, પતિની પણ જવાબદારી થાય કે આ પત્નીનું મારે ધ્યાન રાખવાનું. તો ભાઈ આ ઠાકોરજીની આપણે કંઠી ગળામાં બાંધી લઈએ, બ્રહ્મ સંબંધ લઈએ તો એની જવાબદારી ના થાય? અને જે એને સમર્પિત થઈ ગઈ એની અવગતિ કેવી? આપણે આપણો આ જીવતો પિંડ છે એને અર્પણ કરી દઈએ તો આપણે અવગતિ કેવી રીતે થાય? એટલે કે તું એવું ચિંતા ના કરીશ, પણ કે ના મને બધી તમારી જ્ઞાનની વાતો જોઈતી નથી, મને તો તમે પુત્ર આપો, પુત્ર પેદા થાય એવું વરદાન આપો, એવો આશીર્વાદ આપો તો હું જીવું, બાકી તો હું તમારી સામે માથું પટકીને મરીશ અને તમે બ્રાહ્મણ તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. સંતને કહે છે કે હું તમારી સામે માથું પટકીને મરી જાય તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. સંતને બ્રહ્મહત્યા પાપની બીક નથી, પણ કે એક જીવનો ઉદ્ધાર થાય એ કારણથી સંતે એને કીધું કે એક કામ કરે, લે આ ફળ છે, આ ફળ લઈ જા અને તારી પત્નીને ખવડાવે, એટલે સારા દિવસ રહે તો તું તીર્થયાત્રાએ નીકળી, તે તું એને ફળ આપી, ફળ ખવડાવી તું તીર્થયાત્રાએ નીકળી જશે, તારે ઘેર એક પુત્ર પેદા થશે. એટલે એ હરખાતો પેલું ફળ લઈને ઘરે આવ્યો અને ઘરેની પત્ની ધુંધુલીને આપ્યું કે લે આ સંતનો પ્રસાદ છે. પણ મેં તમને કીધું કે ધુંધુલી કેવી હતી? દુષ્ટ બુદ્ધિવાળી હતી. એટલે જે દુષ્ટ એને વિચારમાં ખરાબ જ આવે, એ મનમાં વિચાર કરે કે આ ફળ હું ખાઉં અને મને ક્યાંક સારા દિવસો રહે અને
પછી ગામમાં પૂર આવી જાય અને બધા ભાગી શકે, હું ના ભાગી શકું તો, અથવા ધાડપાડું આવી જાય અને ધાડપાડું આવી જાય અને બધો લૂંટતા હોય તો હું ભાગી ના શકું તો, અને આ ઘરનું કામકાજ કોણ કરે, મારું શરીર બેડોળ થઈ જશે. અથવા એ મનમાં એવો વિચાર કરે છે કે હું એક તો આ વાંજણી છું તો આને નક્કી આની અંદર ઝેર મિલાઈને મને માર નાખશે, બીજી લાવશે, આવું એને જાત જાતના વિચારો કર્યા. એટલે એને નક્કી કર્યું કે આ ફળ મારે ખાવું નથી. એટલે એને એના પતિ પાસે ફળ લઈ લીધું, કીધું હું સારું ચોગડું જોઈને ખાઈ લીધું. એટલે એનો પતિ છે એ નીકળી ગયો તીર્થયાત્રાએ. આપણું ખરાબ માણસ હોય ને, ખરાબનો સંગત એ ખરાબ જ હોય. ધુંધુલીની બેન એને ત્યાં રોકાવાય. ધુંધુલી બેનને એને કીધું કે મારા તકલીફ છે બેન, કે માં ક્યાંકથી આ ફળ લઈએ, મારા ફળ ખાવું નથી. એની બેને કીધું કે જો બેન, મારે 3 માસનો ગર્ભ છે, એક કામ કર, મારે ત્યાં સંપત્તિની અછત છે, પેલું કે ને જેના ત્યાં ખાવાવાળા છે એને ત્યાં ખાવાનું નથી, અને જ્યાં ત્યાં ખાવાનું છે એને ત્યાં ખાવાવાળા નથી. એટલે કે બેન તાર પાસે સંપત્તિ ખૂબ છે અને મારે ત્યાં સંત, મારા છોકરા ઘણા છે પણ છતાં મારા 3 માસનો ગર્ભ છે, તો એક કામ કરજે, તું થોડા દિવસ માટે ગર્ભવતીઓનો દોડ કર અને મારે જે છોકરો આવશે ને એ હું તને આપી દઈશ, અને તું મને થોડી સંપત્તિ આપજે, એટલે હું મારા પતિને મનાઈ લઈશ, એટલે તારું સચવાઈ જાય, મારું સચવાઈ. 2 જણીએ નક્કી કરી લીધું. 2 જણીએ નક્કી કર્યું અને આને ગર્ભવતીઓનો દોડ કર્યો. તો કે આ ફળનું શું કરવું છે? તો કે આ ફળનું એક કામ કરે, પેલી ગાય આપણા આંગણામાં બેઠી જ છે ને, એને વાછડું એક કામ કર, એને ખવડાવી દે, એટલે આ ફળની પરીક્ષા થઈ જાય. એટલે ફળ જે પેલી ગાયને ખવડાવી દીધું. અને પછી સમય ગયો એટલે એની બેનને છોકરો આવ્યો અને એ છોકરો એને પોતે લઈ લીધો, અને છોકરો પોતે લઈને એનું નામ પાડ્યું ધુંધુકારી. જે ફળ ગાયને ખવડાવ્યું એને વાછરડું આવ્યું. સંતનો પ્રસાદ હતો એટલે વાછરડું કેવું આવ્યું? શરીર છે એ માણસ જેવું અને કાન છે એ ગાય જેવા. એટલે એનું નામ પડ્યું ગોકર્ણજી મહારાજ. એનું ગોકર્ણજી મહારાજ. અને જે પેલો બેની બેન જો કપડથી બેનના છોકરા લીધો એનું નામ પાડ્યું ધુંધુકારી. 2 મોટા થયા એટલે 2ના લક્ષણો બહાર આવ્યા. જે ધુંધુકારી દુષ્ટ, પાપી, પાખંડી, નફટ, નરાધમ બધા ગુણો એનામાં હતા. અને જે ગોકર્ણજી મહારાજ જ્ઞાની પંડિત નીકળ્યા. ધુંધુકારી ચોરી, લૂંટફાટ ના કરવાનું બધું કરવા લાગ્યો. અને ના કરવાનું બધું કરતો હતો એટલે એના પિતાજી આત્મદેવે જોયું એટલે એને મનમાં વિચાર કર્યો કે આ સંત જોડે જીત કરીને આવું લીધું, જીત કરીને આ છોકરો માગ્યો એટલે મારે આવો છોકરો આ કંટાળી ગયો. એટલે એને નક્કી કર્યું કે હું આપઘાત કરી લઈશ. એટલે એ ગોકર્ણજી મહારાજને મળવા માટે ગયો. ગોકર્ણજી મહારાજને મળવા માટે ગયો એટલે ગોકર્ણજી મહારાજે કીધું કે પિતાજી, દરેક માણસનું શ્રેયસ્કર ઈ જ છે કે એને જંગલમાં જઈને તપ કરવું. અમુક સમય થાય એટલે માયા છોડવી. આપણે બધા જોયો આ ભાગવતમાં અમે કથાઓ છે કે બધા છે ને રાજાઓ મહારાજા જે હતા ને એ બધું છોડીને વનમાં તપ કરવા માટે જાય. એટલે કે તમે વનમાં તપ કરવા માટે જાઓ અને વનમાં તપ કરતાં કરતાં તમે તમારું શરીર છે બ્રહ્મમાં લીન કરજો. એટલે એમની આજ્ઞાની આત્મદેવ ગોકર્ણજી મહારાજથી પ્રાર્થના કરી, પ્રાર્થના સાંભળીને અને એમની સલાહ લઈને પછી જાય છે જંગલમાં. અને જંગલમાં તપ કરવા માટે જતા રહે છે. આ બાજુ ધુંધુકારી તેને વધારે ફાવતું જોડ્યું. બાપ રહ્યા નહીં એટલે મા પાસે વધારે જોર જબરી કરીને બધી સંપત્તિ લઈ લીધી, જુગાર રમવા માંડ્યો. જુગારમાં એક દિવસ બધું હારી ગયો. અને બધું હારી ગયો એટલે પાછું એની મા પાસે આવ્યા. માને કીધું કે માં, મને થોડા પૈસા આપ, મારે જુગાર રમવા માટે જવું છે. એની માં કે મારા પાસે હવે કંઈ પૈસા છે નહીં, કે મને ખબર તારા પાસે તિજોરીમાં હજી પડ્યા છે, મેં જોયા છે તારા પાસે તિજોરીમાં. એટલે કે એ તો મેં મારી ઘડપણની મૂડી રાખી છે, દવા દારૂ માટે રાખેલું છે. તો કે ના, તું મને આપ ને કહું તને મારીશ. પેલી નથી આપતી એની માં. એટલે એની પાસે ચાવીનો જુડો જૂટવી લે છે અને એની માને મારે છે. અને એની માને મારીને ચાવીનો જુડો જૂટવીને પેલી સંપત્તિ લઈને જુગાર રમવા માટે જતો. જ્યારે એની માને માર પડે છે એટલે એને પસ્તાવો થાય છે કે મેં મારા પતિ જોડે કપટ કરી દઉં, મેં મારા પતિ જોડે કપટ કરી દઉં એટલે મારે આજે આ ભોગવવાનું આવ્યું છે. એટલે એ પણ રાત્રે કૂવામાં પડીને આપઘાત કરે. કૂવામાં પડીને આપઘાત કરે છે એટલે મા અને બાપ બેની રોકટોક જતી રહી. એટલે ધુંધુકારી વધારે બેફાટ થયો, એને વધારે ફાવતું જોડ્યું. એટલે ના કરવાનું હવે બધું ઘરમાં જ કરવા લાગ્યો. ચોરી, જુગાર, મદિરાપાન બધું ઘરમાં જ કરવાનું. ઘરમાં 4 વેશ્યાઓ એટલે 4 ગણિકાઓને લઈ આવ્યો અને 4 ગણિકાઓને એને ઘરમાં રાખી અને એ ગણિકાઓને ખુશ કરવા માટે વારંવાર ચોરીઓ કરવા લાગ્યો, વધારે ચોરીઓ કરવા લાગ્યો. એક દિવસે રાજાનો ખજાનો તોડી આવ્યો આ ગણિકાઓને ખુશ કરવા માટે. રાજાનો ખજાનો તોડી આવ્યો. રાજાનો ખજાનો ખૂબ બધી સંપત્તિ લઈને આવ્યો અને પછી સંપત્તિ લઈને ગણિકાઓને લો, હું તમારા માટે આટલું ધન લઈને આવ્યો. ગણિકાઓ જોઈને ખુશ થઈ ગયા. પણ ગણિકાઓએ પૂછ્યું કે તું આ ક્યાંથી આટલું બધું સંપત્તિ લાવે? કે મેં રાજાનો ખજાનો તોડ્યો છે. રાજાનો ખજાનો તોડ્યો છે. એટલે ગણિકાઓ મનમાં વિચાર કરવા લાગે કે આ તો જો રાજા છે અને એને તો ગમે તેમ કંઈ બાતમી મળી જશે કે આ ચોરી કોણે કરી છે, ધુંધુકારી કરી છે. અને એના સિપાહીઓ પાછા આવશે, ધુંધુકારી પકડી લઈ છે, આ સંપત્તિ પણ લઈ છે અને આપણને પણ માર પડશે. એટલે બધી ગણિકાઓ અંદર શું નક્કી કર્યું કે આજે આપણે રાતે એક કામ કરીએ, આને જ માર નાખીએ. એટલે રાત પડી એટલે ધુંધુકારીને ખાટલે બાંધી દીધો અને ખાટલે બાંધીને એને ગળે ટૂંપો દઈને મારવાનો પ્રયત્ન કર્યો. પણ પેલું કે દુષ્ટ હોય એનો જીવ જલ્દી જાય નહીં. જે દુષ્ટ માણસ હોય ને જલ્દી જીવ ના જાય. એટલે એનું ગળું દબાવી ટૂંપો આપે તો એમ મરે નહીં. એટલે એના મોઢામાં સળગતા અંગારા, સળગતા કોલસા નાખ્યા અને કોલસા નાખીને એને માર નાખ્યો. અને પછી ઘરમાંથી
ખાડો ખોદીને એમાં દાટી દીધો અને જે સંપત્તિ હતી એ ચારે ચાર ગણિકાઓ પોતાના ભાગે સરખી સરખી વેચીને પછી જતી રહી. સરખી ભાગે વેચીને પછી બધાને આડોશ પાડોશમાં કીધું કે અમારો પતિ છે પરદેશ કમાવા ગયો છે એમ કરીને જતી રહી. આ બાજુ ગોકર્ણજી મહારાજ છે તીર્થયાત્રાએ ગયેલા છે. તીર્થયાત્રાએ ગયા છે અને તીર્થયાત્રા એમને ખ્યાલ આવે કે મારા માતા પિતા, ગામ લોકો પાસે ખબર કે મારા માતા પિતા મારો ભાઈ ધુંધુકારી 3 મૃત્યુ પામે છે, એટલે હવે હું આ લોકોનું તર્પણ કરી દઉં. એટલે એ ગયાજીમાં આ લોકોનું તર્પણ વિધિ કરે છે. આ ગયાજીની કથા છે એ ગયાસુર નામનો અસુર હતો અને ગયાસુર નામનો અસુર હતો ને એણે ભગવાનનું બ્રહ્માજીનું ખૂબ તપ કર્યું. અને બ્રહ્માજીનું ખૂબ તપ કર્યું ને એટલે બ્રહ્માજી પ્રસન્ન થઈને એને કીધું કે બોલ માગ, તાર જે માગવું એ માગી લે. આ તો અસુર તો બુદ્ધિ એવી જોઈએ એટલે કે મારે તમારા પાસે કંઈ માગવું નથી, તમારે કંઈ માગવું તો મારી પાસે માગી લો. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આ દુષ્ટનું શું કરીએ. એટલે બ્રહ્માજી કીધું એક કામ કર, તું અમને તારા દેહનું દાન કર, અમારે એના પર યજ્ઞ કરવો છે. એટલે એના શરીર ઉપર 100 વર્ષ સુધી યજ્ઞ કરવામાં આવ્યો. 100 વર્ષ સુધી યજ્ઞ કરે ને તો પણ એ મર્યો નહીં ગયાસુર. અને ગયાસુર ના મર્યો ને એટલે છેવટે પછી શ્રીહરિ પરમાત્માને બોલાવે. પરમાત્માને કીધું તમે એના છાતી પર 2 ચરણ પધરાવો. એના છાતી પર 2 ચરણ પધરાયા ને એટલે પછી ગયાસુરની મુક્તિ થઈ. ગયાસુરની મુક્તિ થઈ એટલે પછી ભગવાને પણ એને ગયાસુરને કીધું કે તે અમને તમારા તારા દેહનું દાન કર્યું છે, આટલા વર્ષ સુધી તારે યજ્ઞ કરવા દીધો છે, એટલે તારા હવે કંઈ માગવું હોય તો માગી લે. પ્રભુ મારે કશું માગવું નથી, પણ એટલું વરદાન આપતા જો કે જે મારા ઉપર પિંડ તર્પણ વિધિ કરશે એના પિતૃઓને મુક્તિ મળશે. એટલે આપણે પિતૃદાન ક્યાં કરીએ છીએ? ગયાજીમાં. પિતૃ ગયા કહે છે એને. એટલે તર્પણવિધિ ત્યાં કરી અને તર્પણવિધિ કરીને પછી ગોકર્ણજી મહારાજ ગામમાં પાછા એક દિવસ ફરતા ફરતા અને ખાટલો પાથરીને 12 ઓસરીમાં સૂતા હતા. 12 ઓસરીમાં ખાટલો પાથરીને સૂતા હતા અને એ સમયે રાત્રે એમને જાત જાતના અવાજો સાંભળવા માંડ્યા. જાત જાતના શિયાળ કૂતરા રડવાના અવાજ સાંભળ્યા. એટલે એમણે ઊભા થયા પણ કંઈ દેખાણું નહીં. એટલે હાથમાં અંજલિ નાખી એટલે પેલો પ્રેત પ્રગટ્યો. જે ધુંધુકારી કમોતે મર્યો હતો ને એનો પ્રેત થયો હતો. પ્રેત થયો હતો એટલે એ પ્રેત પ્રગટ થયો, એને વાચા ફૂટી નહીં. એટલે વાચા ના ફૂટી એટલે ફરીથી હાથમાં અંજલિ લઈને એના ઉપર નાખી. એટલે હાથમાં અંજલિ લઈને એને નાખી એટલે ધુંધુકારીએ કીધું કે હું તારો ભાઈ છું અને તું તો બહુ જ્ઞાની પંડિત છે, તો એક કામ કર, મને મુક્તિ મળે એવો કોઈક ઉપાય બતાય, કંઈક ઉપાય કર, મારો આત્મા ભટકી રહ્યો ભાઈ. ગોકર્ણજી મહારાજ કહે છે મેં તો તારી અને માતા પિતાની ત્રણેયની મેં તર્પણ વિધિ ત્યાં ગયાજીમ કરી છે, તોય તને મુક્તિ ના મળી. એટલે કીધું કે એક વાર નહીં, તું મારું 100 વાર તર્પણ વિધિ કરીશ ને તો પણ મને મુક્તિ મળે છે નહીં. એટલા મેં પાપ કર્યા છે, મેં મારા માથાના વાળ જેટલા છે એટલા મેં પાપ કર્યા છે, એટલે મને મુક્તિ તું 100 વાર મારી તર્પણ વિધિ કરીશ ને તો પણ મને મુક્તિ મળશે નહીં. તું ક્યાંક રસ્તો કાઢ કે જેનો તર્પણથી મુક્તિ ના મળે એને મુક્તિ કેવી રીતે મળે, એનો રસ્તો શોધ. એટલે ગોકર્ણજી મહારાજ કહે છે કે આપણા બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે એ સૂર્યનારાયણ દેવ છે. કાલ સવારે હું સૂર્યનારાયણને પૂછીશ. સવારે સૂર્યનારાયણ દેવને અંજલિ આપે છે. અંજલિ આપીને સૂર્યનારાયણ દેવને પૂછે છે કે મારા ભાઈને મુક્તિ મળે એવું તમે કેવું ઉપાય બધા. જે પ્રેતની તૃપ્તિ મુક્તિ તર્પણ વિધિ નથી થતી એની મુક્તિ કેવી રીતે થાય છે. એટલે સૂર્યનારાયણ દેવે કીધું કે તમે ભાગવતની કથા બેસાડો, જેની મુક્તિ તર્પણથી ના થાય એની મુક્તિ ભાગવત કથા થાય છે. એટલે આપણે ભાગવત કથા બેસાડીએ. એટલે ગોકર્ણજી મહારાજે ગામમાં ભાગવતની કથાનું આયોજન કર્યું અને ગામમાં અષાઢ સુદ નોમથી અષાઢ સુદ પૂનમ સુધી પહેલી વખત ભાગવત કથાનું આયોજન કર્યું અને ગામના બધા લોકો ભાગવત કથા સાંભળવા માટે આવ્યા. ત્યારે પેલો જે પ્રેત હતો ધુંધુકારીનો એ પણ ત્યાં સાંભળવા માટે આવ્યો, પણ બેસવાની ક્યાંય જગ્યા ના મળી. એટલે એક વાંસ પડ્યો હતો, વાંસમાં એમણે લીધો. વાંસમાં એમણે 7 દિવસ સુધી બેઠા અને 7 દિવસમાં 7 એમની ગાંઠો, વાંસ હોય ને વાંસમાં ગાંઠ હોય, 7 ગાંઠ એમની ફાટી. આપણે 7 દિવસમાં જો આપણે 7 દિવસની કથામાં મુક્તિમાં ગાંઠ ફાટે. કઈ ગાંઠો? માયાની આસક્તિની ગાંઠો. જો 7 આસક્તિ કીધી છે આમાં કે એક તો સ્ત્રીમાં આસક્તિ એટલે કે પતિની પત્નીમાં, પત્નીની પતિમાં આસક્તિ. બીજું છે પુત્રમાં આસક્તિ, પુત્રની માયા પણ છૂટે નહીં. ત્રીજી છે ધંધામાં આસક્તિ. ચોથી છે દ્રવ્યમાં આસક્તિ. 5મી કુટુંબમાં આસક્તિ. 6ઠી ઘરની આસક્તિ. 7મી ગામની આસક્તિ. 7 ગાંઠો એમની ફાટે. 7 ગાંઠ ફાટે છે. 7મા દિવસે જ્યારે કથા પૂરી થાય છે ને ત્યારે વૈકુંઠભાઈ વિમાન આવે છે અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો, એ પાર્ષદોના નામ છે નંદ અને સુનંદ. નંદ અને સુનંદ 2 પાર્ષદો આવે છે અને ધુંધુકારીને લેવા માટે આવે છે 7મા દિવસે. એટલે ગોકર્ણજી મહારાજનો પ્રશ્ન થાય છે કે સારું કથા તો બધાએ સાંભળી, તો વિમાન એક માટે કેમ આવ્યું? અમે બધી જગ્યાએ કથા કરવા જઈએ અને અમને બધા પૂછે કે મહારાજ તમે કથા કરશો તો પહેલાં તો વિમાનો આવતા, હવે વિમાન આવશે? એટલે હું બધાને કહું કે હા ભાઈ અહીંયા પણ વિમાન આવે ખરું, અહીંથી જવાની તૈયારી કેટલાની છે? તમે તમારા મનને પૂછો અહીંથી જવાની તૈયારી કેટલાની છે? મને કહેવાની જરૂર નથી, પણ મનને ખાલી કહેવાનું છે. એટલે કોઈને આપણે બધાને આપણી આસક્તિઓ માયામાં લાગેલી હોય, આપણે કોઈની જવાની તૈયારી હોય એટલે વિમાન આવતા
નથી અત્યારે. બાકી અત્યારે હાલ પણ આપણે જો સાચી રીતે વક્તા કથા કરે, સાચા ભાવથી શ્રોતા શ્રવણ કરે તો અત્યારે પણ વિમાન આવે, પણ આપણા કોઈની જવાની તૈયારી નથી. તમારી મન નહીં કે મેં તો આગળ કથાની તારીખો આપેલી છે એટલે મારે તો જવાની તૈયારી સાહે નથી. એટલે નંદ અને સુનંદ આવ્યા એટલે ગોકળજી મહારાજે કીધું કે કથા બધાએ સાંભળી તો મુક્તિ ખાલી ધુંધુકારી એકલાને કેમ મળી, એકલા માટે કેમ આવ્યું વિમાન? એટલે પાર્ષદોએ કીધું કે જેટલી એકાગ્રતા મનનતાથી ધુંધુકારી કથા સાંભળી એટલી એકાગ્રતા મનનતાએ કોઈ કથા સાંભળી નથી. કારણ કે જ્યારે પણ આપણે બધા અહીંયા કથામાં હોઈએ પણ શું કરીએ, કથા પૂરી થાય એટલે પછી હાથ ખંખેરીને બધું અહીં નહીં મૂકીને જતા રહીએ. પણ ધુંધુકારી શું કરતો હતો, એ વાસમાં બેસતો હતો અને વાસમાં બેસીને એ જે કથા થતી એનું મનનને ચિંતન કરતો હતો કે આજે મહારાજે શું કીધું, શું લેવા જોયું. એટલે એટલી એકાગ્રતા મનન અને ચિંતનથી જે ધુંધુકારી કથા સાંભળી એટલી એકાગ્રતા કોઈએ સાંભળી નથી, એટલે બધાને મુક્તિ મળતી નથી. પણ તમે બીજી વાર કથાનું આયોજન કરજો. એટલે ગોકળજી મહારાજે ફરીથી શ્રાવણ માસમાં પોતાના ગામમાં આ આયોજન કર્યું અને ફરીથી કથા બેસાડી અને ફરીથી આખા ગામે એકાગ્રતા મનનતાથી અને ભક્તિથી આ કથા સાંભળી અને 7મા દિવસે છેલ્લે શ્રીહરિ સ્વયં ઠાકોરજી ત્યાં પ્રગટ થયા અને બધાને દર્શન થયા, બધાને મુક્તિ આપી દીધી. બધાને મુક્તિ આપી એટલે ગોકળજી મહારાજે ભગવાને કીધું કે તમે બહુ સારી કથા કરી છે, તો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો માગી લો, કંઈ વરદાન માગવું હોય તો. એટલે ગોકળજી મહારાજ કે પ્રભુ તમારા દર્શન કર્યા પછી કશું માગવાનું બાકી રહેતું જ નથી, તમારા દર્શન થઈ જાય પછી કશું માગવાનું બાકી રહેતું નથી, પણ તમારી ઈચ્છા તો એક મને વરદાન આપતા જાઓ કે આજ પછી જ્યાં પણ ભાગવતની કથા થતી હોય ને ત્યાં પ્રભુ તમે કોઈ પણ રૂપે આવશો. એટલે ભગવાને વરદાન આપ્યું. એટલે હું તમને કહું છું ને કે જ્યાં આગળ ભાગવતની કથા થઈ ત્યાં ઠાકોરજી આવે છે અને અહીંયા મહાત્મ્યની સમાપ્તિ થાય છે. અહીંયા મહાત્મ્યની સમાપ્તિ પછી પહેલા સ્કંદની શરૂઆત થાય છે. પહેલા સ્કંદના શરૂઆતમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનું છેલ્લું ચરણ છે સત્યમ પરમ ધીમહિ, કે સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ. મેં હમણાં તમને સમજાવ્યું એમ કે સચ્ચિદાનંદ રૂપાય વિશુદ્ધપત્યાદિ હેતુ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ રૂપાય એમનું સત સ્વરૂપ છે પરમાત્મા. અને સત્ય અહીંયા પણ એ જ કીધું કે અમે સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માની અમે કથા કરી રહ્યા છીએ, અમે એમને વંદન કરી રહ્યા છીએ. જો આપણે સત્યનારાયણની કથા કરીએ છીએ, હવે સત્યનારાયણ નામનો કોઈ વિશેષ અવતાર નથી બતાવ્યો ભાગવતમાં. જો વરા અવતાર છે, પછી કપિલ અવતાર છે, કૃષ્ણ અવતાર છે, રામા અવતાર, પણ સત્યનારાયણનો કોઈ અવતાર કર્યો બતાવ્યો નથી. સત્ય એટલે અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ, નારાયણની પૂજા કરીએ, સત્યનારાયણની કથા કરીએ. એટલે અને સત્ય મેં તમને કીધું કે સત્ય છે એ સૂર્યજુ છે. સત્ય છે ને એ થોડું હશે ને તેની કિંમત છે, અને જૂઠ ગમે એટલું મોટું એની કોઈ કિંમત છે નહીં. સત્યમાં તમને કહું સોના જેવું છે, કેમ કે સોનું હોય ને થોડું હોય એની કિંમત છે, પણ લોઢાની કિંમત ખરી. તમે 2 તોલાનો હાર પહેરો એની કિંમત છે, પણ લોઢાની કોઈ કિંમત છે નહીં. સત્ય બધી જગ્યાએ ચાલશે. જેમ કે તમે સોનું લઈને છે ને અમેરિકા છે ને અમેરિકા સોનું ચાલશે, ઇંગ્લેન્ડ જાઓ તો સોનું ચાલશે, રૂપિયો બધે ચાલશે નહીં, ત્યાં ડોલર ચાલશે. સત્ય છે એ બધે ચાલશે, બરાબર. અને એ થોડું હશે તો એની કિંમત છે, અંતે જીત સત્ય થાય. એટલે સત્ય સ્વરૂપ પરમાત્માને અમે ધ્યાન ધરીએ છીએ. તમે પેલું કહીએ ને કે નરસિંહ મહેતાને છે કે ઘાટ ઘડિયા જૂજવા, અંતે તો હેમનું હેમ જ હોય. એટલે બધા રૂપ અલગ અલગ છે. મેં તમને કીધું કે સત્ય સ્વરૂપ પરમાત્મા એક જ છે, પણ એના રૂપ અલગ અલગ છે. કોક એને વીટી કહે છે, કોક એને બંગડી કહે છે, કોક એને ચેન કહે છે, પણ અંદર સોનું તત્વ એક જ છે. એવી રીતે કોક એને અલ્લાહ કહે છે, કોક એને જીસસ કહે છે, કોક એને રામ કહે છે, કોક એને કૃષ્ણ કહે છે. પણ પેલું કહે ને કે ગાય ધોળી હોય, કાળી હોય કે કાબરચી, અંદર દૂધ હોય એ સફેદ જ આવે, બરાબર. એટલે સત્ય સ્વરૂપ પરમાત્મા એક છે. આગળ અને તમને કીધું કે શ્રદ્ધા બહુ મહત્વની છે. શ્રદ્ધા કથા સાંભળીએ આપણે એના પર શ્રદ્ધા ના હોય, ગ્રંથ વાંચીએ એના પર શ્રદ્ધા, મૂર્તિ પૂજા કે એની શ્રદ્ધા ના હોય તો કોઈ મહત્વનું છે નહીં. શ્રદ્ધા બહુ મહત્વની છે. મેં તમને કીધું હમણાં જ કે પહેલાજીને કીધું કે બોલ આ થાંભલામાં તો ભગવાન છે, તો કે હા થાંભલામાં બરાબર ભગવાન છે, બરાબર. પણ જ્યારે રાવણ અને કંસની સામે ભગવાન હતા તમે એમને દેખાણા. એટલે શ્રદ્ધા તમારી બહુ મહત્વની છે. તમે કયા મેં તમને પહેલાં એ સમજ્યું કે ભગવાન ભાવ જ જુએ છે, ભાવની પૂજા છે, બરાબર. તમે કેટલી શ્રદ્ધા કેટલા ભાવથી તમે પૂજા કરો છો એ બહુ મહત્વનું છે. તમે કોઈ મંત્ર લો છો પણ મંત્ર ઉપર તમને આસ્થા નથી, તમે આરતી કરો તો એ તમને ભગવાન ઉપર વિશ્વાસ છે નહીં, તો એનો કોઈ મતલબ છે નહીં. શ્રદ્ધા બહુ જરૂરી છે એક. અને હંમેશા ભગવાનની પૂજા કરો ને તો ભાવથી કરવી, અને એ કેવા નિષ્કામ ભાવથી કરવી. સકામ સ્વાર્થી વૃત્તિથી કરવી નહીં. નિષ્કામ અને નિસ્વાર્થ પૂજા કરો ને એનું બહુ મહત્વ છે. જેમ કે તમને કહું, એક સકામ પૂજા આપણે સ્વાર્થથી આપણે બધા કરતા હોઈએ છીએ, પણ સ્વાર્થી પૂજા હોય ને એમાં રસોઈ દીર્ઘની ભૂલ પણ ચાલે નહીં. એકવાર પરમ દિવસે કથા આવશે, ચોથા દિવસે
એ વિસ્તારથી લઈશું, પણ અત્યારે તમને ટૂંકમાં કહું. એકવાર ઇન્દ્ર રાજા ઇન્દ્રાસન ઉપર બેઠા હતા. એમના ગુરુજી બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિ આવ્યા દેવોની સભામાં, પણ ઇન્દ્રએ ઊભા થઈને એમને વંદન કર્યા નહીં અને એમને માન આપ્યું નહીં. એમને માન ના આપ્યું એટલે બૃહસ્પતિને ખોટું લાગ્યું. બૃહસ્પતિએ કીધું કે મને મારી માનની આશા નથી, પણ તમે બધા બેઠા તે ઊભા થઈને મારું વંદન ના કરે એટલે મારું અપમાન કર્યું છે, એટલે જા હું તારી ગુરુ ગાદીનો ત્યાગ કરું છું, અને તને તારા જે ઇન્દ્રાસનનું અભિમાન છે એ તારું રાજ્ય જશે, તારું સ્વર્ગનું રાજ્ય જશે. એટલું કહીને બૃહસ્પતિ જતા રહ્યા. બૃહસ્પતિ જતા રહ્યા એમને આ શ્રાપ આપીને. એટલે આ વાતની ખબર અસુરોને પડી. અસુરોએ દેવતાઓ પર ચડી કરી અને દેવતાઓનું રાજ્ય મેળવી લીધું.